ત્યાં એક નવા સમાચાર આવે છે। આમ તો એ આફત છે સમાચારને બદલે। નામ છે એનું એક નવી સિસ્ટમ બને એની આપણે રાહ જોઈ રહ્યા છીએ। અત્યારે આપણે ક્યાંય ને ક્યાંય બંગાળની ખાડી તરફથી પણ પૂર્વ તરફ ખેંચાઈ રહ્યા છે। તો ખેડૂતોને તો કોઈ તરફ ફાયદો છે નહીં, જ્યાં નથી આવ્યો ત્યાં રાહ જોવાઈ રહી છે, આવ્યો ત્યાં માત્ર નુકસાન છે। 15 થી 20 તારીખમાં જે ઓક્ટોબ્રને કારણે વરસાદ આવશે તો એનો આરોપ કરવો છે કે એમાં એમને બહુ લાભ નહીં મળે। સાર્વત્રિક વરસાદની આપણે જ્યારે વાત કરીએ છીએ તો નજર છે એક જુલાઈના અંત સુધી નાખવી પડે છે। 16-17 આજુબાજુ એક મજબૂત સિસ્ટમ દેખાઈ રહી છે, તો આ બધા વિસ્તારોને તો બહુ જ લાંબો સમય રાહ જોવી પડશે એવું થશે। પણ ચિંતા છે અત્યારે ખરીફમાં। નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે દેશમાં ચોમાસાના ઉપર આવેલી એક નવી આફતની। સુપર અલ્નિનોની વાત આપણે કરી રહ્યા હતા અને જૂનના 15 દિવસ એની અસર આપણને ખૂબ જોવા મળી અને જેની અસર હજી પણ એ રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર જોવા મળે છે કે ક્યાંક એ વરસાદ હજી પણ એ કેટલાક જિલ્લાઓની અંદર નથી જ આવ્યો અને તેની અસર એ આપણે જૂનના 15 દિવસમાં સતત 15 જૂને ચોમાસાના પ્રવેશની વાત કરતા હતા અને તેમ છતાંય 30 જૂનના રોજ રાજ્યની અંદર ચોમાસું એ વિધિવત રીતે આવ્યું અને હવે એ જ ચોમાસાને લઈ ફરી એક વખત દેશ માટે નવી એક આફત બાવી રૂપે આવી છે અને એ આફત કદાચિત આવનારા સમયમાં દેશ માટે મોટું સંકટ પણ લાવી શકે છે। બિલકુલ, જે રીતે જુલાઈમાં આપણે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો જૂનનો અંતિમ દિવસ હતો 30મી જૂન અને જુલાઈનું આખું પહેલું સપ્તાહ। ગુજરાતમાં તમામ 8 દિવસ વરસાદી માહોલ રહ્યો। અલગ અલગ વિસ્તારોમાં મધ્યમ, ભારે અને ક્યાંક અતિ ભારે, જેમાં દક્ષિણ ગુજરાતમાં આપણે જોયું કે મેઘ તાંડવની સ્થિતિ સર્જાઈ। જૂનાગઢ અને અમરેલી આસપાસના ઘણા બધા વિસ્તારોમાં પણ મેઘ તાંડવ આપણે જોયો। પણ હવે જ્યારે વરસાદ વિરામ પર છે, એક નવી સિસ્ટમ બને એની આપણે રાહ જોઈ રહ્યા છીએ અને હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે લગભગ 13, 14 કે 15 જુલાઈ આસપાસ એક નવી સિસ્ટમ બનશે જે ગુજરાતને વરસાદથી તરબોળ કરી શકે છે। હવે આ જે સમયગાળો છે આપણે રાહ જોઈ રહ્યા છે, ત્યાં એક નવા સમાચાર આવે છે। આમ તો એ આફત છે સમાચારને બદલે। નામ છે એનું બાવી। સુપર ટાઇફૂન બાવી અંગે અત્યારે એક મોટું અપડેટ એ આવ્યું છે કે આ જે બાવી નામનું ટાઇફૂન છે એ ચીન અને તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે અને એના કારણે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને અને ગુજરાતમાં અને બાકીના વિસ્તારોમાં વરસાદ લાવે એ સિસ્ટમને આ ટાઇફૂન ડીલે કરી શકે છે, એટલે મોડું કરી શકે છે। અત્યારે આપણે ઓલરેડી રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે નવો અથવા તો બીજો વરસાદી રાઉન્ડ આવશે। એમાં અત્યારે સમાચાર એ આવ્યા છે કે બાવીના કારણે બીજો રાઉન્ડ વધારે મોડો થાય। ચિંતા એ વાતની છે કે 7 દિવસનો તો આપણે આમે જોતા હતા કે વિરામ લેશે, પણ શું હવે 15મી થી 20મી જુલાઈ વચ્ચે બીજા રાઉન્ડની શરૂઆતની સંભાવના છે જ્યારે બાવીની આફત છે? તો અચ્છા, ઇન્ડિયન ઓશન ડાયપોલ જે પોઝિટિવ છે, શું એ મદદરૂપ બનશે? કોઈ એવી બીજી સંભાવનાઓ છે? આ જ બધા વિષય ઉપર ચર્ચા કરવી છે અને આ ચર્ચામાં આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાયા છે। પરેશભાઈ, સ્વાગત છે આપનું। પરેશભાઈ, સૌથી પહેલો સવાલ કે ઓલરેડી આપણે રાહ જોઈ રહ્યા છીએ કે બીજો વરસાદી રાઉન્ડ છે એ ગુજરાતને ધમરોળે, ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારો એવા છે કે આજની તારીખે કોરા છે। હવે એમને બીજા રાઉન્ડ ઉપર આશા છે, એવામાં અત્યારે વળી એક પાછું અપડેટ આવે છે કે ભાઈ આ બાવી નામનું સુપર ટાઇફૂન છે એ દેશમાં મોન્સૂનની ગતિને અસર કરી શકે છે।
ચોક્કસથી મુકદ્દરભાઈ જોવા જઈએ તો આપણે ભારત અને એમાં પણ આપણા ગુજરાતની અંદર જ્યારે પણ વરસાદની સિસ્ટમ આવતી હોય ત્યારે અરબ સાગર કે બંગાળની ખાડીની સિસ્ટમ છે એનો લાભ મળતો હોય ને આપણે વરસાદ આવતો હોય છે. હવે અત્યારે જે તમે ટાઇફૂનની વાત કરી રહ્યા છે, સામાન્ય રીતે જોવા જઈએ તો જે આ અરબ સાગર હોય અથવા તો બંગાળની ખાડી હોય એમાં પણ જ્યારે તાપમાનો ઊંચાય છે ત્યારે આપણે પણ અહીંયા વાવાઝોડા જેવી પરિસ્થિતિ સાયક્લોન ઉદ્ભવે છે. હવે આપણા જ્યારે સમુદ્ર સપાટી છે ત્યાં સાયક્લોન ઉદ્ભવે છે, જ્યારે પ્રશાંત મહાસાગરના મોટા ભાગના વિસ્તારો એવા છે કે ત્યાંનું તાપમાન ઊંચું જાય ત્યારે ત્યાં ટાઇફૂન બને છે. હવે આ ટાઇફૂન અને સાયક્લોનમાં ઘણો બધો અંતર હોય છે. જનરલી ભારત આસપાસ સાયક્લોન જોવા મળે છે, ટાઇફૂન નથી જોવા મળતા. ટાઇફૂન છે પણ આમ જોવા જઈએ તો ખૂબ શક્તિશાળી હોય છે અને આ ટાઇફૂન બનવું એની પાછળનું પણ મેઇન કારણ છે અલ નીનો. જે વર્ષે અલ નીનો સક્રિય થાય એ વર્ષે ટાઇફૂન અને સાયક્લોનની સંખ્યામાં વધારો પણ થતો હોય છે, કેમ કે તાપમાન જ્યારે ઊંચું જાય છે ત્યારે સ્વાભાવિક રીતે આ સિસ્ટમ છે સ્ટ્રોંગ બની અને ટાઇફૂન અથવા તો સાયક્લોનનું સ્વરૂપ લેતી હોય છે. હવે અત્યારે જે તાઇવાન આસપાસ જે ટાઇફૂન છે એ ટાઇફૂન લગભગ આવતીકાલે 11 તારીખના રોજ અથવા તો 12 તારીખે એ લેન્ડિંગ થશે. એટલે કે એ આવનારા 24 કલાકની અંદર તાઇવાન ઉપર લેન્ડિંગ થશે, ત્યાર પછી આગળ ચીન તરફ પણ એ જશે અને જેવું લેન્ડિંગ થશે એ પછી એ ધીમું પડી જશે. એની જે સ્ટ્રોંગ જે છે એની સ્ટ્રેન્થ છે એ શું છે, પણ અત્યારે જે પવનો છે એ અત્યારે આપણે ક્યાંય ને ક્યાંય બંગાળની ખાડી તરફથી પણ પૂર્વ તરફ ખેંચાઈ રહ્યા છે અને એની પાછળનું કારણ પણ આ ટાઇફૂન છે કે સ્વાભાવિક રીતે અત્યારે થોડા દિવસ માટે બંગાળની ખાડી છે એ ડિસ્ટર્બ રહી શકે છે. આમ પણ જોવા જઈએ તો આપણે માત્ર એવું નથી કે ગુજરાતની બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને કોઈ વરસાદ આવે, આપણે અરબ સાગરનો પણ લાભ છે. ત્યારે હું આપને જણાવી દઉં કે મુકદ્દરભાઈ અત્યારે અરબ સાગર છે એ આમ જોવા જઈએ તો પોઝિટિવ પણ છે, સાથે જે મોન્સૂન ટ્રફ હોય છે એમાં પણ જે ખાસ કરીને મોન્સૂનનો જે હોય છે ઓફશોર ટ્રફ, એ ઓફશોર ટ્રફ છે અત્યારે ખૂબ સક્રિય છે અને આ ઓફશોર ટ્રફને કારણે 15 થી 20 જુલાઈ વચ્ચે રાજ્યની અંદર વરસાદ તો થશે પણ એ વરસાદ સામાન્ય હશે અને ક્ષીણિત વિસ્તારમાં હશે, એટલે સાર્વત્રિક વરસાદ નહીં હોય. અમુક છૂટાછવાયા વિસ્તારમાં હશે, વરસાદની તીવ્રતા ખૂબ ઓછી હશે. પણ આ ટાઇફૂનની અસર છે એ પૂર્ણ થશે ત્યારે બંગાળની ખાડીમાં પણ ફરીથી એક સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. એટલે જુલાઈની અંદર આપણે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ પણ વરસાદનો લાભ આપશે. પણ અમારું જે અલગ મોડેલોના આધારે પ્રિડિક્શન છે એ મુજબ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં 25 થી 31 જુલાઈ વચ્ચે ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદનો રાઉન્ડ આવે એવી શક્યતાઓ છે. અને મહત્વનું એ પણ છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના કોઈ ભાગો હોય આ વરસાદથી વંચિત છે. હજી એ ખેડૂતોને વાવણી પણ નથી થઈ. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પોરબંદરના ઘણા બધા વિસ્તારો બાકી છે, દ્વારકા, જામનગર, કચ્છ અને આ જે ઉત્તર ગુજરાતના અમુક સીમિત વિસ્તારો બાકી છે એને જનરલી એવું બનતું છે કે અરબ સાગરની જે સિસ્ટમ હોય એમાં ઓછો લાભ મળે અને બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ આવે તો એને સારા વરસાદનો લાભ મળતો હોય છે. એટલે આ જે વિસ્તારો બાકી છે એને પણ હું તો એમ માનું છું 15 થી 20 તારીખમાં જે ઓક્ટોબ્રને કારણે વરસાદ આવશે તો એ પણ અરબ સાગરનો છે કે એમાં એમને બહુ લાભ નહીં મળે. એમને લાભ મળશે 25 થી 31 જુલાઈમાં, કેમ કે 25 થી 31 જુલાઈ વચ્ચે જે આપણે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ આવશે ને એ સિસ્ટમનો જે અત્યારે જે ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે એ મુજબ એ મધ્યપ્રદેશ ઉપર થઈ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના માર્ગે પાકિસ્તાનના રસ્તે આગળ વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે જુલાઈના એન્ડ સુધીમાં ગુજરાતના જે વિસ્તારો બાકી છે એને પણ વરસાદનો લાભ ચોક્કસથી મળશે. એ જુલાઈના એન્ડનો જે વરસાદ હશે એ પણ ગત રાઉન્ડની જેમ સાર્વત્રિક અને એમાં પણ ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. પરેશભાઈ, આમાં જ્યારે સાર્વત્રિક વરસાદની આપણે જ્યારે વાત કરીએ છીએ તો નજર છેક જુલાઈના અંત સુધી નાખવી પડે છે. જે વિસ્તારો બાકી રહી ગયા એના માટે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ ઘણા તાલુકા એવા છે. તમે હમણાં પશ્ચિમ સૌરાષ્ટ્ર કહ્યું, ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ અમુક તાલુકા છે જ્યાં બિલકુલ વરસાદ નથી. કચ્છ તો સાવ કોરું ધાકોડ છે. ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લા છે કે જ્યાં વરસાદ છે પણ ખરો અને કોરા પણ છે. હવે આ જેટલા કોરા રહી ગયા છે એમના માટે તો આ બહુ લાંબો સમય નહીં થઈ જાય, કેમ કે જો 15 થી 20 જુલાઈ વાળા સમયગાળામાં નોંધપાત્ર વરસાદ ન આવે તો આ બધા વિસ્તારોને તો બહુ જ લાંબો સમય રાહ જોવી પડશે, એવું થશે. બિલકુલ લેટ થાય છે. એનું કારણ છે મુકદ્દરભાઈ, આપણું જે ચોમાસું છે આ ચોમાસાની પેટર્ન મુજબ 4 મહિનાનું ચોમાસું છે. ગુજરાતની અંદર જ્યારે પણ 15 જૂને ચોમાસું ચાલુ થાય છે, 15 ઓક્ટોબરે પૂર્ણ થઈ જતું હોય છે અને એમાં પણ
જે વિસ્તારમાં લેટ છે એના માટે તો ચોમાસું ટૂંકું થશે. કોઈ જગ્યાએ લેટ ચોમાસું આવે તેનો મતલબ એવો પણ નથી કે પછી પૂર્ણ લેટ થશે. એ જે પૂર્ણ થવાનું છે એના સમય એટલે કે 15 ઓક્ટોબર આસપાસ પૂર્ણ થવાનું છે. તો લેટ થશે એનાથી ક્રોપની પેટર્ન ચેન્જ થશે. આમ Okay. તો જો લેટ થાય છતાં પણ પાણીની વ્યવસ્થા સારી થઈ જાય, બધાને ડેમો ભરાય, કુવાઓ ભરાય અને જે સારા પાણીની વ્યવસ્થા હોય તો શિયાળુ પાક છે, ઉનાળુ પાક એ કરી શકે. પણ ચિંતા છે અત્યારે ખરીફ પાક. હવે ખરીફ પાકની અંદર જોવા જઈએ તો મુખ્ય આપણે 5 થી 6 પ્રકારના પાક અમુક થતા હોય છે. અમુક વિસ્તારની અંદર ડાંગર થાય છે તો એ ઓલરેડી એના ફિક્સ વિસ્તાર છે, બધી જગ્યાએ નથી થવાની. ડાંગર છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર કે કચ્છમાં એનો પાક ક્યારેય જ થાય. તો એ વિસ્તારની અંદર જે થાય છે એમાં મુખ્યત્વે એરંડા છે, અમુક વિસ્તારમાં તુવેરનું વાવેતર થાય છે, સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તુવેરનું વાવેતર વધારે થાય છે. એમાં ઉત્તર ગુજરાતમાં દિવેલા પણ થાય છે અને મુખ્ય પાક તરીકે આપણે ખરીફ પાકમાં મગફળી અને કપાસનું વાવેતર કરતા હોય છે. તો જો હવે જુલાઈના એન્ડમાં વરસાદનો રાઉન્ડ આવે ત્યારે મગફળી અને કપાસ છે એનું વાવેતર કરવું ખૂબ જોખમી રહે છે, કેમ કે આ થોડો પાક છે એ લાંબા ગાળાનો પાક હોય એટલે થોડું પાણી પણ એમને વધારે જોઈએ. એટલે મગફળી અને કપાસ છે એનું વાવેતર ઘટી શકે છે. ગયા વર્ષે પણ આમ જોવા જઈએ તો મગફળીનું વાવેતર વધારે, કપાસનું વાવેતર ઘટ્યું હતું. આ વર્ષે કપાસનું વાવેતર જે વિસ્તારોમાં થાય છે એમાં ઓલરેડી એની જે એવરેજ છે એ મુજબના હેક્ટર વાઇઝ વાવેતર થયું છે. પણ હજુ જે વિસ્તાર બાકી છે એમાં કપાસ અને મગફળી બંનેનું વાવેતર ઘટશે. તો આ ઘટશે એની જગ્યાએ જોવા જઈએ તો એરંડા તુવેરનું વાવેતર તો વધશે, પણ સાથે કઠોળ પાક છે જેની અંદર મગ અને અડદના પાકનું વાવેતર વધે તેવી પણ શક્યતાઓ છે. એટલે પાકની પેટર્નમાં ચોક્કસથી આ વિસ્તારમાં ફરક પડી શકે અને પાકની પેટર્નમાં ફરક પડે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતને આવકની દ્રષ્ટિએ પણ થોડો ફરક પડવાનો છે, કેમ કે મગફળી અને કપાસની અંદર એવરેજ જે ઉત્પાદન અને એને જે આવક થતી હોય એમના કરતા કદાચ થોડીક આવક એમને ઘટશે. એટલે ઓલરેડી જેને વાવણી નથી ને લેટ વાવણી થશે એ ખેડૂતો માટે ચોક્કસથી આમ જોવા જઈએ તો આ વર્ષે નુકસાનનું સાબિત થાય તેવું તો લાગી રહ્યું છે. પરેશભાઈ, એવું કહી શકાય કે 22 સિસ્ટમ જે તાઇવાન અને ચીન તરફ જે આગળ વધી રહી છે, જ્યાં તે લેન્ડફોલ જમીન પર થવાની વાત છે, પવન એ બંગાળની ખાડી તરફથી સતત એ તરફ ખેંચાઈ રહ્યા છે. અલ્નીનોની આપણે વાત કરી રહ્યા હતા કે 15 દિવસ સતત એ ચોમાસું મોડું શરૂ થયું, વરસાદ એ મોડો આવ્યો અને આવ્યો ત્યાં એટલી મુશળધારે વરસાદ પડ્યો કે જ્યાં માત્ર એ તમામ નુકસાન જ છે. તો ખેડૂતોને તો કોઈ તરફ ફાયદો છે નહીં. જ્યાં નથી આવ્યો ત્યાં રાહ જોવાઈ રહી છે, આવ્યો ત્યાં માત્ર નુકસાન છે. અરબ સમુદ્રની અંદર જ્યાં સુધી નવી સિસ્ટમ ન બને ત્યાં સુધી આપણે રાહ જોવાની રહેશે કે દક્ષિણ ગુજરાતના ભાગની અંદર અથવા સૌરાષ્ટ્રના પંથકની અંદર વરસાદ આવે. જો આમાં એવું છે પ્રદીપભાઈ કે મેં આપણે બે સિસ્ટમની વાત કરી કે બંગાળની ખાડી અને અરબ સાગર. હવે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે જેમ પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને લાભ મળતો હોય એમ અરબ સાગરનો લાભ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મળતો. જો થોડા દિવસ પહેલા એક અઠવાડિયું માટે જુલાઈના પ્રથમ અઠવાડિયામાંથી એક અઠવાડિયું સુધી આપણે સતત ભારેથી અતિ ભારે વરસાદ પડ્યા. એ વરસાદ કઈ જગ્યાએ પડ્યા તો કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર. તો એ અરબ સાગરની સિસ્ટમ હતી સ્વાભાવિક એને લાભ મળ્યો. હમણાં જે વિસ્તારમાં વાવેતર થઈ ગયું એને પણ ચોક્કસથી પાછળ તરત વરસાદની જરૂર પડતી હોય છે. તો એને મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય થઈ રહ્યો છે અને એની અંદર મેં આપને જણાવ્યું એમ કે અમુક સીમિત વિસ્તારમાં છૂટાછવાયા સામાન્ય વરસાદ પડવાના છે. તો આ સામાન્ય વરસાદ મોન્સૂન ઓફશોર ટ્રફ છે. તો આ મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરળ સુધી લંબાયેલો હોય, એટલે કે અરબ સાગરમાં ભારતના સીમાઓ ઉપર એ લંબાયેલો હોય છે. એને કારણે લાભ મળતો હોય એટલે એકંદરે એ તો અરબ સાગરની સક્રિયતાને કારણે લાભ મળવાનો છે. એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર 15 થી 20 તારીખમાં જે સામાન્ય વરસાદનો અમે અનુમાન લગાવી રહ્યા છીએ એ વરસાદનો લાભ છે જે ચોક્કસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધારે અસર કરતા રહેશે અને એના માટે ફાયદાકારક પણ રહેશે. પણ ખાસ 15 થી 20 તારીખમાં જે વિસ્તારોમાં વાવણી નથી એને શક્યતાઓ ખૂબ ઓછી છે. પછી એમાં કોઈ સીમિત વિસ્તારમાં હળવા સામાન્ય કે મધ્યમ પડીએ વરસાદ સીમિત વિસ્તાર પૂરતા એ અપવાદ રહેશે. બાકી ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે હજુ પણ રાહ જોવાનો સમય છે, કેમ કે હજી 15 થી 20 તારીખમાં એમને લાભ નથી મળવાનો. જે વિસ્તારમાં વરસાદ ઓલરેડી પડ્યો છે એમને લાભ મળી શકે છે. એટલે ખાસ કરીને એ મિત્રોએ જે વિસ્તારમાં વરસાદ નથી એ મિત્રોએ તો જુલાઈના અંત સુધી રાહ પરેશભાઈ, સ્કાયમેટ વેધરનો એક ડેટા પણ આજે અમે બતાવી રહ્યા હતા, જ્યાં 16-17 આજુબાજુ એક મજબૂત સિસ્ટમ દેખાઈ રહી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ વિસ્તાર ઉપર એ સિસ્ટમ બતાવી રહી છે. શું ત્યાં એવી કોઈ સંભાવના છે કે એ સિસ્ટમને કોઈ
એવો સપોર્ટ મળી જાય અરબ સાગરમાંથી અને એ સિસ્ટમ ઉપર આવીને સારો વરસાદ લાવી શકે એવી કોઈ સંભાવના છે કે પછી આપના અનુમાન મુજબ સામાન્ય વરસાદ જ પડશે 15 થી 20માં? આમાં અલગ અલગ મોડેલોના આધારે મુફદ્દલભાઈ મેં પણ જે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ અરબ સાગર તરફથી જે સિસ્ટમ બતાવવામાં આવ્યું સિસ્ટમ છે ને એ 5 સ્ટેપની અંદર છે. સૌપ્રથમ જ્યારે પણ સિસ્ટમ ડેવલપ થાય ત્યારે યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક હોય પછી Yes. જેમ એને ભેજને અનુકૂળ હવામાન મળે અને ખાસ કરીને ઊંચું તાપમાન મળે ત્યારે મજબૂત થાય. પણ સિસ્ટમ જ્યારે ક્યારે બને કે ડીપ સી ની અંદર જો એને હવાનું ચક્રાઓ છે એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરતો હોય ત્યાં ભેજનું પ્રમાણ હોય ત્યાં ટેમ્પરેચર હોય ત્યારે એ સિસ્ટમ બનતી. અત્યારે જે સ્કાયમેટે પણ જે જાહેર કર્યું છે સ્કાયમેટના મોડેલ ઉપર પણ જે બતાવે છે એ મારી દ્રષ્ટિએ સિસ્ટમ નહીં પણ વર્તુળ પ્રપનો જે ભેજ છે ને એને કારણે જે અસ્થિરતા બની રહી છે એ છે એટલે Okay. સિસ્ટમ બનવાની શક્યતાઓ ઓછી છે જેને કારણે 15 થી 20 તારીખમાં સામાન્ય વરસાદ થશે એ સિસ્ટમ નહીં બને. અને જો કોઈ સિસ્ટમ બને છે તો યુએસપી હોય અથવા તો લો પ્રેશર છે વેલમાર્ક લો પ્રેશર છે એ 700 એચપીએ લેવલે ચોમાસા દરમિયાન ક્ષેત્રે જોવા મળતી હોય છે સિસ્ટમ. જમીનથી 700 એચપીએ લેવલનું જે ઊંચાઈ છે એ ઊંચાઈ ઉપર પછી જે સિસ્ટમ છે એને જો વધુ ભેજ મળે અને ઊંચું તાપમાન મળે તો સ્ટ્રોંગ થતી હોય છે. એટલે અત્યારે જે બતાવી રહ્યું છે મોન્સૂન ટ્રફ છે જેથી Okay. કરીને સ્ટેટમેન્ટમાં ક્યાંક ને ક્યાંક અસમંજસતા હશે એટલે કદાચ અમુક સ્ટેટમેન્ટ એવા પણ હશે કે આ સિસ્ટમ છે પણ મારી દ્રષ્ટિએ સિસ્ટમ નથી એ મોન્સૂન ટ્રફ છે પોઝિટિવ છે જેનો ભેજ બતાવે છે અને એ ભેજને કારણે સામાન્ય અસર પડવાના છે એટલે એ સિસ્ટમ મજબૂત નથી થવાની એમાં આપણે વધુ મજબૂત થાય વધુ વરસાદ પડે એવી બહુ અપેક્ષા મુફદ્દલભાઈ રાખી શકાય. ઓકે, તો જ્યાં સુધી મને યાદ છે હવામાનનો જે વર્તારો જુએ છે એવા એક નિષ્ણાંત સાથે પણ અમે આ મંચ પરથી ચર્ચા કરી હતી. એમનું એવું કહેવાનું હતું કે સુપર અલ્નિનોની અસરના કારણે ચોક્કસથી એવું થઈ રહ્યું છે કે વરસાદ મોડો છે ને એ આપણે બધાએ જોયું કે વરસાદ મોડો છે પણ એવું નહીં થાય કે બહુ કાપ મુકાશે બહુ ઘટ આવશે વરસાદમાં પાછોતરો વરસાદ સારો આવશે એવું એમણે કહ્યું હતું. તમને લાગે છે કે ચોમાસું લાંબુ ખેંચાય ને પછી જે પાછોતરો વરસાદ છે એ સારો આવે? જો મુફદ્દલભાઈ અત્યારે લાંબા ગાળાના જે મોડેલો ઇન્ડિકેટ કરી રહ્યા છે એમ જોવા જઈએ તો પહેલી વાત તો એ કે મેં ન્યૂઝરૂમના માધ્યમથી આની પહેલા એક વાત કરી હતી કે આ વર્ષે અલ્નિનોને કારણે ભલે વરસાદ છે એ એવરેજ ટકાવારીમાં કદાચ ઓછું રહેશે કે આપણે ગયા વર્ષે 109% તો એની જગ્યાએ 92-93% સુધીનું ચોમાસું થાય ઓલ ઓવર ગુજરાતની અંદર. આઈઓડી પોઝિટિવ છે. હવે આઈઓડી પોઝિટિવ એટલે કે ઇન્ડિયન ઓશન ડેપોઝ. હવે આ પોઝિટિવ હોય જેથી કરીને અરબ સાગરને કાંઠે આવેલા રાજ્ય છે એનું ચોમાસું મધ્યમ રહી જાય પણ એનો મતલબ એવો પણ નથી કે ચોમાસું લાંબુ ચાલે. લાંબા ગાળાના મોડેલો જે ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ જોવા જઈએ તો લગભગ 10 થી 12 ઓક્ટોબર આસપાસનું ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થાય છે. સામાન્ય રીતે 15 ઓક્ટોબર આસપાસ ચોમાસાની વિદાય લેવી એ નોર્મલ તારીખ છે પણ એ પછી જોવા જઈએ તો 21 થી 25 ઓક્ટોબરનું સેશન હશે એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે બપોર પછીના સેશનમાં જે વિસ્તારમાં તાપમાન ઊંચું હોય ત્યાં બપોર પછીના સેશનમાં ગાજવીજ અને પવન સાથે થોડા સમય માટે 30 મિનિટથી લઈ અને 90 મિનિટ માટે વરસાદ પડતા હોય છે અને એ પણ મુખ્યત્વે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠામાં આવતા હોય છે. એટલે 21 થી 25 ઓક્ટોબર વચ્ચે ત્યાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા સીમિત વિસ્તારોમાં એ વરસાદ થઈ શકે પણ મહત્વનું એ છે કે આ વર્ષે જે હવામાનની આખી બદલાતી સ્થિતિ છે જેને કારણે ચોમાસું પૂર્ણ થાય પછી શિયાળા દરમિયાન માવઠાનું પ્રમાણ વધારે રહેશે. કેમ કે અત્યારે જે વેધરની પેટર્ન ચાલી રહી છે જેમાં આમ જોવા જઈએ તો ગયા વર્ષે આપણે ઉત્તર ગોળાર્ધ જેને આપણે કહીએ છીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરના જે પહાડી પ્રદેશો પર બરફવર્ષા થતી હોય એ ગયા વર્ષે 32% એનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. આ વર્ષે નોર્મલ એટલે કે જે 100% ની આસપાસ બરફવર્ષા થાય તેવી પણ શક્યતાઓ એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પ્રમાણ પણ વધારે રહેશે અને શિયાળા દરમિયાન માવઠાનું પ્રમાણ વધારે રહેશે પણ ચોમાસું બહુ લાંબુ ચાલે એવી શક્યતાઓ અત્યારે લાંબા ગાળાના મોડેલો પણ દેખાઈ રહી છે. અચ્છા, આ આખી ઘટનાની અંદર આપણે એવું કહી શકીએ કે અત્યારે વરસાદ નથી તો ચલો ખેડૂતો ચિંતાની અંદર છે. તમે કહ્યું કે અન્ય કેટલાક એવા પણ પાકો છે કે જે સૌરાષ્ટ્રના ખેડૂતો હવે વિચારી રહ્યા છે કે એની વાવણી કરે. પાછોતરો વરસાદ થાય અથવા તો વરસાદ લંબાઈ છે પાછળ થોડો ઘણો વરસાદ પડે તો એમાં પણ નુકસાનની ભીતિ તો ખરા ને ખેડૂતોને કે અત્યારે વરસાદ નથી આવી રહ્યો, અલ્નિનોની અસરના કારણે પાછળ ક્યાંક વરસાદ દેખાય તો એમાં પણ નુકસાન થાય.
ચોક્કસ પ્રતિભાઈ નુકસાન તો પાછળથી વરસાદ થાય એમાં થાય, એમાં પણ ખાસ કરીને અડદ મગ જેવો પાક હોય, તલનો પાક હોય, એ તો સેન્સિટિવ પાક છે, એને તો વધારે નુકસાનીની સંભાવનાઓ રહે છે. એટલે પાછતરા વરસાદ થાય તો ચોક્કસથી ખેડૂતને નુકસાન થાય. આમ જોવા જઈએ તો અત્યારે પણ ખેડૂતને ઘણી જગ્યાએ ઓવર વરસાદ પડ્યા છે, ત્યાં વધુ વરસાદને કારણે નુકસાની છે, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ઘણી જગ્યાએ. પણ આપના માધ્યમથી હું એક ધ્યાન ખેડૂતોનું પણ એ દોરવા માંગુ છું અને તંત્રનું પણ એ દોરવા માંગુ છું કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે. આ યોજના અંતર્ગત સરકાર ઘણા બધા લાભ પણ આપતી હોય છે. જ્યારે પણ અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય એનો લાભ મળે. હવે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના લાભ મળે એની અંદર એવું હોય છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર કલમ 6 અને કલમ 9 છે, જેની અંદર આમ જોવા જઈએ તો જે 15 ઓક્ટોબર થી લઈને 15 નવેમ્બરનું સેશન હોય, એ સેશન જે છે ખેડૂતોને હાર્વેસ્ટિંગ સેશન કહેવાય, પાક લણવાનું સેશન કહેવાય. અને એ સમયગાળા દરમિયાન 15 ઓક્ટોબર થી 15 નવેમ્બરમાં જો કોઈ વરસાદ પડે છે તો એ ખેડૂતોને માવઠાનું રાહત પેકેજ મળવા પાત્ર થાય. તો એવી નુકસાનીમાં સરકાર ઘણી વખત એવો લાભ આપતી હોય છે. અને એવી જ રીતે જોવા જઈએ તો સતત જો 4 અઠવાડિયા ચોમાસાનો જે 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી 4 મહિનાનું ચોમાસું છે, એમાં સતત 4 અઠવાડિયા સુધી જો કોઈ વિસ્તારમાં વરસાદ ન પડે તો એને અનાવૃષ્ટિનું પણ પેકેજ મળે. તો એવી રીતે કચ્છ હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ હોય, ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતના કોઈ ભાગમાં હજુ સુધી વરસાદ નથી પડ્યો, 15 જૂન સુધી જો એને વરસાદ ન પડે તો એ 4 અઠવાડિયા પૂર્ણ થયા કહેવાય અને એને અનાવૃષ્ટિનું પેકેજ મળવા પાત્ર ગણાય. તો હું તો આપના માધ્યમથી તંત્રને પણ અપીલ કરું છું કે 15 જૂન સુધીમાં કે હવે આવનારા 5 દિવસમાં જેને વરસાદ ન પડે એમને એનો લાભ આપવો, જેથી કરીને ખેડૂતો છે આ નુકસાનીમાંથી બહાર આવી શકે. એટલે બંને બાજુ ચોમાસામાં અનાવૃષ્ટિ થાય, અત્યારે જ્યાં વરસાદ નથી થયો એમને પણ રાહત પેકેજ મળવા પાત્ર હોય, પાછળથી વરસાદ થાય, નુકસાન થાય તો પણ રાહત પેકેજ મળવા પાત્ર હોય છે. પણ ચોક્કસ એક વાત છે કે સરકાર તો જે કંઈ આપે એનાથી બહુ કંઈ મળવાનું નથી. કુદરત આપે ને એ બહુ મોટી વાત છે. તો કુદરત જ્યારે આપવાનું ચાલુ કરે ત્યારે છપ્પર ફાડીને આપતા હોય છે. ઘણી વખત ખેડૂતોને આવી નુકસાની આવે તો ઘણી વખત વર્ષ સારા પણ થતા હોય છે. પણ ખેતી વિષય છે પ્રદીપભાઈ, એ સંપૂર્ણપણે કુદરત આધારિત છે, જોખમી વિષય છે, આ જોખમી વ્યવસાય છે. આના અંદર વારંવાર આવી નુકસાની થતી હોય છે. સારા વરસાદ પડે, બહુ લાંબુ ચોમાસું ચાલે તો પણ નુકસાની થાય, ઓછા વરસાદ પડે તો પણ નુકસાની થતી હોય. એટલે આ પ્રકારની સ્થિતિ છે આ વર્ષે દેખાઈ રહી છે. એટલે તમે જે પ્રમાણે કહી રહ્યા છો પાકની પેટર્ન ચેન્જ થાય અને જો લાંબુ ચોમાસું ચાલે તો એમાં પણ ખેડૂતને નુકસાનીની શક્યતાઓ છે. એક અંતિમ સવાલ પરેશભાઈ કે શું કોઈ સાયક્લોનની સંભાવના આપ જોઈ રહ્યા છો કે જે આગામી 10 થી 15 દિવસમાં કોઈ સર્જાઈ શકે છે, એવા કોઈ સંકેતો છે? એક વાત. બીજું, ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ છે, એ કેટલો હેલ્પફુલ થશે? અને હા, સાયક્લોનવાળા સવાલમાં મારે એડિશન એ કરવાનું હતું કે એ જો આવે સાયક્લોન ગુજરાતના આસપાસ તટીય વિસ્તારમાં તો એનાથી ફાયદો કે નુકસાન? જો મુફદ્દલભાઈ, સાયક્લોન છે ક્યારેય ફાયદો નથી કરતું, હંમેશા એમાં ફાયદા કરતા નુકસાની વધારે હોય છે. અને એમાં પણ જોવા જઈએ તો હમણાં જે નજીકના સમયમાં જો સાયક્લોનની વાત કરવામાં આવે તો અત્યારે અમારા પ્રિડિક્શન પ્રમાણે કોઈ શક્યતાઓ અત્યારે દેખાતી નથી. અને આમ પણ જોવા જઈએ તો આપણે પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન બે પ્રકારના સાયક્લોન હોય. પ્રી મોન્સૂન છે એટલે કે એપ્રિલ એન્ડ થી લઈ અને 15 જુલાઈ સુધી હોય. હવે 15 જુલાઈ તો આવી રહી છે, કેમ કે આ સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન તાપમાન ઊંચું છે. એવી રીતે 15 સપ્ટેમ્બર થી 15 નવેમ્બર છે, એમાં પણ દરિયાઈ તાપમાન ઊંચું જાય છે, ત્યારે પણ પોસ્ટ મોન્સૂન સાયક્લોનની સંભાવના હોય. પણ અત્યારે હવે દરિયાઈ તાપમાન છે એ ધીમે ધીમે ઘટી રહ્યું છે. દરિયાની અંદર સિસ્ટમો છે એ બની રહી છે, દરિયો સક્રિય છે. અને જ્યારે પણ સમુદ્રી તાપમાન છે એ 29 ડિગ્રી કરતા જો નીચું આવી જાય છે તો પછી કોઈ સાયક્લોન ત્યાં બનતું નથી. જ્યારે 29 ડિગ્રી કરતા તાપમાન સમુદ્રનું તાપમાન જ્યારે ઊંચું હોય ત્યારે જ સાયક્લોન બનતું હોય છે. અને તાપમાન છે એ અત્યારે ફેવરેબલ કન્ડિશનમાં નથી. કમસે કમ સાયક્લોન બનાવે એ તરફેણમાં એના જે કહેવાય કે ક્રાઇટેરિયા છે પૂર્ણ નથી થતા. એટલે હવે આપણે સાયક્લોનથી ડર રાખવાની જરૂર નથી. સાયક્લોન બને તેવી ખૂબ ઓછી શક્યતાઓ છે. આ એક વાત ચોક્કસ છે કે વેધરની અંદર રેર કેસમાં ગમે ત્યારે ગમે બની શકતું હોય. આમ જોવા જઈએ તો જુલાઈ અને ઓગસ્ટની અંદર સાયક્લોનો બનવાની સંભાવનાઓ ખૂબ ઓછી હોય, 99.99% શક્યતા ઓછી હોય. છતાં પણ ઇતિહાસની અંદર ક્યારેક ક્યારેક જુલાઈ ઓગસ્ટમાં બનવાના કેસ બન્યા છે. પણ આ વર્ષે જે હવામાન જે આખું
માળખું ચાલી રહ્યું છે, જ્યાં કે વેધર સાયકલ જે ચાલી રહી છે એ મુજબ મને અત્યારે નજીકના સમયમાં આ જુલાઈ 2026 દરમિયાન સાયક્લોન આપણા અરબ સાગર કે બંગાળની ખાડીમાં બને એવી શક્યતાઓ દેખાતી નથી. બિલકુલ આભાર પરેશભાઈ જોડવા બદલ અને માહિતી બદલ. તો આવનારા એ 15 થી 20 તારીખની વચ્ચે ફરી એક વખત ગુજરાતના એ કેટલાક વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓની જે ચર્ચાઓ છે તેની વચ્ચે એક આફતરૂપી એક સંકટ કે જે કે જે ચીન અને તાઇવાન તરફ છે, પરંતુ એની ગતિ અને એનું એ કાર્યક્ષેત્ર એટલું મજબૂત છે કે જેના કારણે બંગાળની ખાડી તરફ જે પવનો આવી રહ્યા છે, જ્યાં સિસ્ટમો સક્રિય થઈ રહી છે, એ પવનો એ તરફ ખેંચાઈ રહ્યા છે, જેના કારણે ક્યાંક સિસ્ટમ નબળી પડે એવી વાત છે. અને જો એ સિસ્ટમ નબળી પડે છે તો એ ખૂબ મોટા સંકટના સમાચાર એ કહી શકાય આપણી માટે. અને આ બધાની વચ્ચે બીજી પણ સૌથી અગત્યની વાત કે જે પરેશભાઈ આજે કહી છે કે 15 થી 20 જુલાઈ વચ્ચે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે, એ વાત નિશ્ચિત છે. પણ એમણે સાથે સાથે એવું કહ્યું કે એ એટલો મજબૂત રાઉન્ડ નહીં હોય, એમાં વરસાદ પડશે પણ એ મધ્યમથી સારો કહી શકાય એવો અતિ ભારે કહી શકાય, અથવા તો જેની જરૂર છે એવો સાર્વત્રિક વરસાદ, આમ તરબોળ કરી મૂકે એવો વરસાદ નહીં હોય. એના માટે જુલાઈના અંતિમ સપ્તાહ સુધી રાહ જોવી પડશે. એટલે જે વિસ્તારો ગુજરાતમાં હજુ પણ કોરા છે એમના માટે આ થોડો ચિંતાનો વિષય છે, કેમ કે એમને હજુ છેક સારો કહી શકાય એવા વરસાદ માટે જુલાઈના અંત સુધી રાહ જોવી પડશે. 1 મહિનો ચોમાસું એ બધા માટે મોડું છે, કેમ કે સામાન્યતઃ આપણે દર વર્ષે જૂનના અંતિમ સપ્તાહમાં એ વરસાદ જોતા હોઈએ છીએ. એની બદલે આ વખતે આપણે એ વરસાદ જુલાઈના અંતિમ સપ્તાહમાં જોવો પડશે. તો આપના વિસ્તારમાં કેટલો વરસાદ છે, હાલમાં પડ્યો છે કે બિલકુલ નથી પડ્યો, અને જે વિસ્તાર જ્યાંથી આપ જોઈ રહ્યા છો ત્યાંની પરિસ્થિતિ ચોક્કસથી લખીને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ જ પ્રકારના સમાચાર અને વિશેષ માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.